ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી વિગતો અનુસાર અને સ્થાનિક સામાજિક આગેવાન યોગેન્દ્ર પટેલ દ્વારા માંગ કરી છે કે આ વિસ્તારમાં કંપનીઓ તમામ નિયમો મૂકીને એન-કેન પ્રકારે પ્રદૂષણ ફેલાવી રહી છે અને લોકોને કેન્સર જેવી બીમારી પણ થઈ રહી છે। ત્યારે સુરત કલેક્ટર દ્વારા આ કંપનીને સીલ કરવામાં આવી હતી, પરંતુ પાછળના બારણેથી ફરીથી ગોરખધંધા ચાલી રહ્યા છે। પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને કામગીરી તમામ નિયમોને નેવે મૂકીને કંપની દ્વારા કરવામાં આવી રહી છે, તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોર્ટના હુકમને પણ અનાદર કરીને મન ફાવે તે રીતે કામ ચાલી રહ્યું છે। ત્યારે આવી કંપનીઓને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને લોકોના આરોગ્ય સાથે છેડા થતાં અટકાવવાની માંગ કરી છે। યોગેન્દ્ર પટેલ, બરબોરન ગામ। કઈ પ્રકારની કામગીરી હાલ ચાલી રહી છે? શું અરજી તમે કરી છે, ફરિયાદ કરી છે? હાલમાં ડામકા વાંસવા ગામનો જે હર વિસ્તાર છે તે વિસ્તારમાં એમએનએસ કંપનીનો જે સ્લેગ છે તે સ્લેગના ઢગલાઓ કરવામાં આવ્યા છે। આ બધી જે સ્લેગ છે તેને લીધે પર્યાવરણને અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે, કેન્સરથી પીડાઈ રહ્યા છે। આ બધી વાતોને લઈને હાઈકોર્ટમાં એક રીટ કરવામાં આવી હતી। એ રીટ હાઈકોર્ટના ડાયરેક્શનના આધારે કલેક્ટર દ્વારા એને સીલ મારવામાં આવ્યા હતા, પરંતુ ડામકા વાંસવા ગામનો જે હર વિસ્તાર છે એ વિસ્તારમાં સીલ મારેલો હોવા છતાં પાછલા બારનેથી ત્યાંથી સ્લેગનો વહીવટ થઈ રહ્યો છે, જે સદંતર કોર્ટના આદેશનું અને કલેક્ટરના આદેશનું અનાદર છે। એટલે મને એવું લાગી રહ્યું છે જે તે સરપંચશ્રી ગામના અને અધિકારીઓને મેળા પીપળામાં બધું થઈ રહ્યું છે। કલેક્ટરે આ બધી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે। જો આનું ધ્યાન રાખવામાં નહીં આવ્યું તો હજુ પર્યાવરણને અને લોકોના સ્વાસ્થ્ય નુકસાન થવાની ભીતિ છે। કઈ પ્રકારે પર્યાવરણને અને માનવજાતને નુકસાન થઈ શકે છે? એમાં જે છે લોખંડની ભૂકી આવે છે, એને લીધે સ્વાસ્થ્યમાં જો જાય તો એને લીધે કેન્સર થવાની સંભાવનાઓ છે। બીજું કે જે સ્લેગ લખવામાં આવે છે ખેતીની જમીનની બાજુમાં જ લખી દેવામાં આવે છે, એટલે એની જે ભૂકી છે એ ખેતરમાં ઉડે ખેતરને બી નુકસાન થઈ બીધી છે। કોર્ટ અને કલેક્ટર પ્રતિબંધ હોવા છતાં આ કામગીરી ચાલી રહી છે, શું કહેશું? એક સદંતર અન્ય કોર્ટ અને અનાદર છે। કોર્ટે આની પર ધ્યાન રાખવું જોઈએ અને આ બધું લઈને અરજદારો સાથે ફરી પાછી આ બધા મુદ્દા પુરાવા લઈને અમે કોર્ટમાં જઈશું। અનેક જગ્યાએ આ રીતે ફેક્ટરીઓમાં ધમધમે છે, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં ત્યારબાદ જ હાઈકોર્ટમાં રિપ્રેઝન્ટ દાખલ કરીને ત્યારબાદ જ આ બધી કાર્યવાહી થઈ। બાકી વહીવટી તંત્ર અહીંયાનું હલતું બી નથી અરજીઓથી। કોર્ટનો હુકમનો પણ અનાદર કરે છે? કોર્ટનો હુકમ અનાદર કરવામાં આવે છે ને કલેક્ટરે સીલ મારે છે તેમ છતાં પછાડી વહીવટ કરે છે। આ તરફ સદંતર ખોટું છે। સાથે આ સમગ્ર ભૂમિકામાં ગ્રામ પંચાયતના મેળા પીપળામાં પણ સમગ્ર ખેલ ચાલતો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।